તમે માણસો આવી જાવ તો બંધારાની તૈયારી કરી નાખો તમે, કેમ કે રવિવારનો દાડો છે અને આપણું કીધેલું હતું કે રવિવારે મિટિંગ કરીને આપણે બધું બંધારો કરશે પડો. એટલે હવે સરપંચ આવતા હોય તો સારું છે. હવે સરપંચને મારે બેટા બોલાવવા આવવા પડશે. મને લાગે આવે રા સરપંચ, બરાબર સરપંચ તો આવે રા આવે. ઓલા શું નામ છે એને નાના આગેવાનને બોલાવવા પડશે ને, એ વળી પાસે રિહાઈ એવા છે તમને ના કીધું એમ, એને લાવવા તો પડશે ગમે એમ કરીને. ઓહો સરપંચ તમારી વાંચું હતી. આવરા આવરા રામ રામ બેહો બેહો હમણાં આવતા. શું બેહે કે ખંડમ ઓફિસે કીધું હતું પણ ઓફિસમાં એવું હતું કે હવે વિચાર કરતો હતો બેઠો બેઠો, તમે વાંચ પીડી દયા તો પછી મેં વળી વિચાર કર્યો કે વાય માતાના મંદિરે રાખો એવું એમ. હા એકચ્યુઅલી પણ બંધારણ કમ્પ્લીટ કરવાનું છે કેમ કે હજુ કોઈ આવ્યા નહીં. હવે આવશે હે હા એમની આવશે કે ના છે એ તો ખબર નથી, પણ આવી જવા જો એમ. આવશે આવશે એમની આ ગામનો વિકાસ છે. વિકાસ થાય વિકાસ એમ ગામ વિકાસ કહેવાય. ગામ વિકાસ અને ગામ વિકાસ પામે બોલો સાચી વાત નહીં. એટલે ગામનો વિકાસ થતો હોય ને આ સરપંચ પહેલો સમજો હા. એટલે તો નાના ચકડા આગેવાન કેમ આવ્યા નહીં હજુ? આગેવાન હવે આવતા હશે. કેમ આગેવાન વગર તો કોઈ થાય નહીં. ના થાય હે સાચી વાત. નોન ચકડા આગેવાન નોન ચકડા તો આવા દો બધું આગેવાનને આવવા દે. પછી વળી કોઈક ફેસલો લેવો છે પણ કેવો લેવો છે ખબર છે? કડક ફેસલો લેવો કમ્પ્લીટ ગામમાં ખબર પડી જોઈએ કે ના પણ યારો કેવો છે. ના સાચી વાત એવું કરવાનું એમ ગામમાં ખબર પડવી જોઈએ કે આ બાજુના ગામમાં બંધિયારો કર્યો ખરી કર્યો અને પાછો ટચો બંધિયારો ટચો એમ. હે સાચી વાત. 1 લાખ રૂપિયાની વાત કરી તમે. સરપંચ તમારું નામ વધશે. તમારું નામ વધશે તો સરપંચનું જો નામ વધે અને સરપંચનું નામ તો છે સરપંચે આ ગામનો વિકાસ જ કર્યો છે. શું કેવું? હા તો કોઈ રોડ બાકી રાખ્યો નહીં. ના કોઈ રોડ બાકી નથી. બધે ફરી બધે ફરી એમ નહીં આમ બા બનાવવા ફરી તો મેં રોડે ફરી વળી એમ સારી અબુરી જાય તો કીધું તમે મેં વળી એવું સમજો રોડે ફરી વળી એમ. હું મારે ઈ વાત નથી, આ તો બનાવવાની વાત છે. આવા દો તારે એડો પછી સારું આવે બંધારણ કરો ઓફિસે રાખી હતી પણ અને કેટલી રાશિ છે અમે વાત મળી કે જુલાલા મંદિર બી હમણાં છે. હા સરપંચ ગમે એમ કરો. ગામના માણસો માટે હવે કોઈ આયા નથી. આવો આવો આગેવાન નાના આગેવાન આવો આગેવાન સરપંચને ભાડેમ જ નથી. જો એ જ હું વિચાર કરું છું. હે મેં કીધું આમ દેખાય છે કે નહીં હું ઠેકોબા સરપંચ વડીલ કહેવાય. અને દારૂ પીવી બધું જતું રહ્યું છે મગજ એમ. મેં બંધ નહીં કરે તમે નતું કીધું કે બંધ આપણે ત્યાં સુધી જતું રહે પછી બંધ કરે શું ફાયદો કયો? સાચી વાત ને કોઈ બંધ કરવાનું મહત્વ. હવે આપણે બંધ જારો કરવો છે શું કરવાનું છે? એ સરપંચને ખબર. હવે પછી સરપંચને ખબર પણ સરપંચને આપણે સાથ આવવો પડે. સરપંચ કોણ? તો પછી મને પૂછ ને કોઈ શું પૂછ કરે? એના પણ સરપંચને સાથ તમને અમારે સાથ તો આલવો કે નહીં એમ પૂછો. સરપંચ દેખાતા જ નહીં એમ. દેખાડે ને ઠેકોબા પણ હવે હું તમને કહું મારી વાત કરી ચાનો ઓબળી તો થાચો કે એટલે આપણે હમો બેસ કીધું કડક નિયમ લેવો છે. કડક કાયદો કડક બંધારણ કડક દારૂ ગામમાં દારૂ એટલે એને દારૂ જાતું નહીં એમ કહું છું હું. એ તો હું બધું કરી નાખશે આપણે, પણ હું શું કહું છું ત્યારે તો ગામમાં દારૂ જશે ને એટલે પકડવા પડે. ના તો પીશે કોણ થઈ હે એ તમારે પીવાનો છે? ના નથી બંધ કર્યો. બસ દારૂ બને ગામની અંદર દારૂ બને વસ્તુ મળવી જોઈએ નહીં. અને દારૂ બને વાત ના આવી જોઈએ. શું કેવું? તમે વાત કરી ને દારૂ બંધ એ તો હજુ ચાલુ છે એમ. કેવું તો આજનો દારૂ પી કર્યો તો ના આજનો દાડો નથી પીવાનો. બંધ કર્યું છે એટલે કહી દો તમે. એટલે બંધ થઈ ગયું એટલે આજ બંધ પતી થઈ ગયું જશે. એટલે દારૂ હવે તમારે પીવા મળશે નહીં. નહીં મળે. ના ગામમાં વેકેર કોઈ તો 11,000 રૂપિયા દંડ છે. અને બાર ગામમાં પીશે કે 11,000 ની
એક વખત પકા 1000, બે વખત પકા 2000, ત્રણ વખત જો પકા પકડાય એના 1000 ને દારૂ વેચતો પકડાય ને એના 11000 દંડ. આગેવાન 11. અને દારૂ પીને પકડાય એના 1000 રૂપિયા દંડ. હું જે એમ કહું છું હાયા હવે 11 રાખો ને. ના, 11,000. શ્યામળા બાર પીયો એનો તો શ્યામાળા બારી પીઓ શ્યામાળા અંદર પીઓ ગામની અંદર ખબર પડે કે દારૂ તો પીતો શનિવારે છે. કીધું નતું તને કીધું તો તો પછી તો આખો દાડો શું વાત રિપીટ કરી ઈ કરે છે ગામની અંદર ખબર પડે કે દારૂ પીતો છે તો એ 1000 રૂપિયા પહેલી વખત પકડે તો 1000, બીજી વખત પકડે તો 2000, જેમ પકડાય એમ પૈસા એ તો થતા ખબર હે હેલો છે કદાચ તમારે બે માંથી કોઈ બે માંથી મેન પીને ફરતા હોય પીને કેટલો તો અમે પાસે દંડ અમે પાસે લેવાનો વધારે દંડ હોય મેન અમારા બેનો 11,000. એમ હા કેને બીએનો તો આ કોઈ પિતારી સરપંચ તો હું પીવું છું. ની મારી આપણું શું પછાડી હા, ફેરવે પણ તોય કદાચ આ તો પી ગયો તો મેમન ગતિ હતો. હે? હા હે ના પીવું કોઈ ના ના. યાર કોઈ હજુ નહીં ના એમ તો અમે નતા હેડતા અડવા માંડ્યા પણ અમે હવે નહીં હેડતા તો વળી એમ થોડું હોય તમે પીધો હે હા ઈ દીવાલ એમ એમ ના પીવા વાત કરે ના. સરપંચ પીએ ને તો 50,000 હા સરપંચ પીએ કેમ કે 50. સરપંચ ઘણા પૈસા હા સરપંચ પીએ 50,000. અહીંયા તમે જ્યાં 50 લાખ રાખો હવે હું પીસતા જ નહીં હા બસ તો તમે તો ના પીતા અમારે ક્યાં લેવા છે ઈ જ નહીં હવે લગીને ખબર પડી તો તમે ત્યાં રાખો પૈસા છે જ પણ આપણે દારૂ બંધની વાત નહીં કરવાની એ તો વાત કરો ના વાત કરવી પડે કદાચ ખાવાનું પીતા હોય ઘરમાં એક વાત ના હે હા. દાડે ના પીતા હોય તો કેવું થાય. ના ના યા એમ તો મારા ઘરે દારૂની વસ્તી કેટલી આવતી તો હવે આપણે આ નિયમ થઈ ગયો કે શું કર્યું કહો હવે નિયમ તો બંધારણ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે તમે બીજું વાત કરવાની કરી દો અને બીજી વસ્તુ એની વાત તાર વળી વસ્તી તો વળી આ પીઠાવાળા થી હું કયા જ પરું કરી રહી અને પણ આ તો તો- મહિનાના સરપંચ તો છે ભલે ગામમાં ઘરે ઘરે જઈને કીજો કરો હા પણ જે ગામમાં ભાળી ગયો પીતા તમારે સરપંચ સાથમાં રહેવાનું છે સપોર્ટમાં બરોબર હું ગમે ઈ પકડાઈ દઈશ અને પોલીસ લાઈન ડાયરેક્ટ આપણે પાસે કાર્યવાહી પોલીસ જ કરવાની આપણે નહીં કરવાનું કોઈ. અને ઓલું પાંજરું લાવ્યું કે નહીં પોપટ હા એ 5 રૂપિયા કે નહીં એ 5 રૂપિયા વધુ નહીં લાવી દેશે ગામમાં છે હોવ ઓહો એ આગેવાન બરોબર. અને દાળની પૂરી ખાવા ખાવા દાળ પૂરી નહીં દાળ ને રોટલી. હે હોવ લાડો નહીં હાલવાનો ના એ નથી ના હોય આ પણ મહિનાના છે સરપંચમાં ભલે એક મહિને એમ નહીં. એટલા તમારે આ ફેર ભૂર્યા હું તમને વટારી ના હારું કહો ના અહીંયા બંધારણ તું વાળો બંછા તું બંછા હું આનું સરપંચમાં ના આવું. આનું આખું ઘર મારા સપોર્ટમાં પૂરી હોવે. બધા મને વોટ આલી હું આગેવાન છું એટલે મારે ઘણો આ સરપંચ આ બરોબર છે હોવે. એટલે મારે આ તો ભૂર્યા આજ જે રેકોર્ડ છે કે ગ્રાન્ડ કાઢી નહીં શું કેવું હે? કોઈ દાડો નથી કાઢી. બધી રોડ ઉપર નાખી શું કેવું બધા રોડ બને બધા અને તો હવે તો તમે પીપળી બને ઘરે જઈને કીધો કરો અને આ બંને પાકું એમ પાકું થઈ ગયું. આ તો જઈને સિક્કો મરી ગયો સમજો. આ તો લોટ ઉપર દીધું હે રોટ ઉપર નહીં રોઢા લીટું કર્યું. અહીં લોઢા ઉપર દીધું પીપળી બને મોડું રાખ્યું તો પોચરું તો તૈયાર લાવી દીધો એ તૈયાર આવી જાય. હા એ તો હું હમણાં જાઉં છું. ફેર બને માપ લઈ લીધું ને જેટલા દારૂ પકડાય એ બધા અંદર નહીં એમ કંઈક બધું લઈ લઈ અને પૈસા ભેગા કરી પછી પોચરું લાવવાનું ના 5 રૂપિયા તો પેલું લાવવું પડે પકડી બેહારો છો તમે. એમ નહીં ઠેકા તો પછી આપણે કઈ પૈસા નહીં એમ પોચરું એટલે એટલા તો સરપંચ અડધા તમે કરો અડધા હું કરું અડધા આગેવાન કરશે. જો ફરી જાય પણ આગેવાન તો ખબર ગામના છે. તો કદાચ શું થાય હા. એને થોડો રાસ કરજો. હા. તો મેં આવતી બાકી લઈ આવે તમે કાલે તો મને હમણાં હાલો કાલે ચેડના હું નીકળું છું બજારમાં પાપડ દઈને લઈ આવું 5 રૂપિયા હાલો બરોબર. તમે પછી પૈસા હાલો અને હું ગામમાં પહેલો તો તમે તારી કહેવા ફરો હું કાલે જઈને ફરી આવીશ બધે એટલે આ બધું ફેસલો થઈ જાય તારે આ તો બધી કી આવજો કઈ આવો હાડો તા હવે જય માતાજી રજા મોકમી હવે હાડો. અમે રજા માંગા છે હા અને હવે મહેરબાની કરીને કોઈ કીધું તમે એક વખત પકડા 1000 બે વખત પકડા 2000 જે 50 વખત પકડા 50000 100 વખત પકડા 1000 એટલે લાખ રૂપિયા લા સરપંચ હોય તો પકડ. ઈ તો સરપંચ હાલ છે એમ પણ સરપંચ દારૂ પીતા પકડાશે તો ને એટલે સરપંચ આજ સુધી મોઢેમ દારૂ નહીં કર્યું એમ જવા દે આ મારું એસટી ગોધરા